એના લીધે અમે લોકો નાવા આવ્યા, હવે નાવા નથી જવું. હાલ. બંસાદેવી માતાજીના મંદિર આવે ત્યાંથી ગંગા મિયાના દર્શન કઈ રીતના થાય, આખું હરિદ્વાર દેખાય. આ રીતના તમે જુઓ. બાર કાઈ નથી જોવું. ફિલ્મ લઈ લઉં? નહીં, જે લેવું એ લઈ જાવ, પણ હું નહીં આવું. ઓ ગંગા મિયા દેખાય એમ જુઓ. ઓ નહીં જોવું. અશોક અમારો મોબાઈલ લઈ જાવ. એ બહુ મોટો ભાઈ, બાકી મેં પેલું મૂક્યું છે, જિંદગીમાં એકવાર હરિદ્વાર આવજો. મર્યા પછી છોકરા લાવે કે ન લાવે, પણ જીવતા આવજો. હર હર મહાદેવ, જય ગંગામાં. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગ ની અંદર. આજનો હરિદ્વારનો મારો બીજો દિવસ છે. બીજા દિવસની અંદર તમને એમ થતું છે આને બ્લોગ ચાલુ કર્યો, પણ કપડા તો એની છે. પણ નાવા માટે કપડા અમે એક અલગ રાખ્યા છે, બાકી ભીના કરીને બીજા ભીના કરે એટલે સુકાવા ક્યાં જવું, કહું ગાડીમાં લઈને જાઉં. એટલે કાલે જે કપડા પહેરી મેં નાયો હતો ને, એ જ કપડા મેં અત્યારે પાછા પહેર્યા સૂકવીને. તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય કે ભાઈ કપડા એની પહેરી નાવા આવ્યો. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે ને પલક છે ને નાવાની નથી, એ બપોર પછી નાવાની છે. ખબર નહીં, પણ અત્યારે 11 વાગ્યા છે. નાસ્તો કરીને આજે નાસ્તામાં એક ઇસ્યુ થઈ ગઈ ને, અમે છે ને જમીએ છીએ ને એ આશ્રમની અંદર જમીએ છીએ. આશ્રમની અંદર નાસ્તો અમને 80 રૂપિયામાં ફૂલ મળે. તો અમે નાસ્તો કરવા બેઠા તો અમે બધા એટલું ખાધું ને, પછી ઓલા કાકા જે સ્પીડ છે ને એમ કે આ નાસ્તો છે બપોરનું નથી. એટલે બપોરના 80 રૂપિયા હોય, નાસ્તાના 60 રૂપિયા 70 રૂપિયા હોય. તો આપણું એ ખાવાનું એવું બનાવે ને, આ આશ્રમે જે અમે રહીએ છીએ ને, ડુંગળી લસણ વગરનું શાક બને છે. સાત્વિક ખોરાક કહેવાય. અને એ ખોરાક જમ્યા પછી ભાઈ તમારું પેટ આખું ભરાઈ જાય ને, તોય તમને પેટ ભરેલું ન લાગે, પ્લસ આરસ પણ ન આવે. એટલે લસણ ડુંગળી વાળું અમારે પણ હવે તૈયાર કરશું કે ખાવું જોઈએ કે ન જવું જોઈએ. તો ચાલો હવે ગંગા મિયામાં સ્નાન કરી લઈએ. તમારે ખાતાને ડૂબકા માર લઉં. પલક તો નહીં મારે, હું મારી લઉં. તમને એમ થતું પલક ક્યાં છે, કેમેરો એને તો never rains in California. The sun is always shining bright. સ્નાન કરીને તડકે ઘડીક બેઠો આવ્યો, આશ્રમ પહોંચી ગયા. મોબાઈલમાં ગિમ્બલ હોય ને તો સારું પડે, આમ થાય અત્યારે વાઇબ્રેશન એટલું. અશોકભાઈની કપડાં બદલાવે, હું ઘાટે જ કપડાં લઈને જાઉં છું. ત્યાં કપડાં બદલાવાનો એક નાનો અમથો કંઈક એરિયો બનાવેલો રૂમ છે પતરાનું, એ અંદર કપડાં બદલાઈને આવતો હતો. તારે ક્યારે નાવા જવાનું છે? બપોરે. કેમ? અત્યારે નથી નાવું. અત્યારે મારે આમ જોતો તું બપોર નાવા જાય, આમ જોતો મારે આમ જોતો, મારી સામું જો, સામું જોશ કે કેમ ના ડબલે કાલ તો ડૂબકી મારી હતી હો, ડબલે કેમ મારી નહીં દેખાડે એક એમ લાઈવ. આજ તું નાઈસ ના વિડીયો બનાવીશ એનો. કાલ ડૂબકી મારી હતી ગાઈસ, પહેલી વાર. કાન થોડી કાલ દુખો તો મારો. સવારમાં સ્નાન કર્યું તું ને પલકને સ્નાન કરવાનું બાકી હતું, એટલે આ બધાય પાછા પલકને સ્નાન કરવા એટલે બધાને રાહે આવ્યો પલક. હાલો પલક, હવે બેઠા ક્યાં જશ? બેઠવા જઈશ. મારા બદલે હું નાઈ લેશ. કેમ? આ પાણી જોઈને મને મારો જીવ ઊંચો ચડી જાય. તારા લીધે અહીંયા અમારા બધાના પંખા પાસ થઈ ગયેલા. જાવ ને વાલો. મને બી આમાં પગથિયું એવું જાય આગળ હું જાવ એટલે, કેમ કે આમાં આમ તો જો પાણી કેટલી સ્પીડમાં જાય. પગથિયા ઠેઠ આગા છે. જો યાર અશોકભાઈ હાથ પકડીને જાય આપણે અંદર. બાકી મેં પેલું મૂક્યું છે, જિંદગીમાં એકવાર હરિદ્વાર આવજો. મર્યા પછી છોકરા લાવે કે ન લાવે, પણ જીવતા આવજો. બાકી છોકરા રાખ લઈને આવશે. આવે તો આવે, નકર નથી આવતા અહીંયા. એવું છે. જાવ જાનભાઈ, તું જાને ઠેકડો માર ને. કેમ? તું નહીં હાલે એમ તો કે હું નહીં હાલું, હું નહીં હાલું. એટલે હું નહીં હાલું, આમાં પકડવાનું કઈ છે જ નહીં. ઉભા રહો, હાથ પકડ લો. ઉભા રહો, ટેસ્ટિંગ માટે જાવ તમે. ઉભા રહો, ઊંડું કેટલું છે જોવું પડશે. એના લીધે અમે લોકો નાવા આવ્યા, હવે નાવા નથી જવું. હાલ. હું થોડી બી મદદ પછી મોટો પગી આવી જાય, પછી આટા બેસી જાય, પછી બેહી જશે. હું પકડી રાખું ને તને. બહુ ઉતરી જાવ ને. બંધ કરતો. ઉભા રહો ની, હું ખારું બિસ્કુટ કાઢું. ખારું બિસ્કિટ. આલ્યો. સ્નાન કરીને આવ્યા પછી એટલી બધી ઠંડી લાગી ને, બધા આવીને ગાડી બેસીને ગાડીમાં હીટર ચાલુ કર્યો, બધા ગરમ થઈ ગયા, બહાર ઠંડી થઈ ગયું, વાતાવરણ મિક્સ થઈ ગયું, અંદર ગરમ બહાર ઠંડુ. ઓલું મીડિયમ ઠંડુ લાગતું હતું ને, એ પણ વધારે ઠંડુ લાગવા માંડ્યું. ને અત્યારે ઉપરથી ભાવ નાસ્તો કર્યો. બાલાજીની ઉપર કેમ છે કોઈ ઠંડી?
આંખ ઠંડી થઈ ગઈ, ગરમ થઈ ગઈ. હાલો તો બહાર નીકળશું તો બહાર નીકળી યા 2 બિસ્કુટ ખાવ. બિસ્કુટ બધાએ નાસ્તો કરી લીધો. બધાય નાસ્તો કરી લીધો, 5 વાગે પૂરું થઈ ગયું. ચાલો તો હવે નીકળીએ અને આવીને પાછા રિટર્ન વિચાર કરીએ કાલે ક્યાં જશું, કેમ કે હરિદ્વારનું જેટલું અમારે એ રોકાવું હતું રોકાઈ ગયા, પણ કાલનો કંઈક નેક્સ્ટ પ્લાન કરીએ ક્યાં જઈએ. હવે એમ કમેન્ટ ન કરી તો કુંભમાં જાઓ. કોઈ બોલતું નથી કાંઈ તો. ના પાડી દીધી તો હું બોલે કોને ના પડી? તમે હું કુંભમાં જવાની. એવું છે? જગ્યાએ આમ હોય એમ. કોને જવાનું હતું કુંભમાં? શું કીધું? જો આ માંગલી ઊંચી છે. એક બીજા ન કરે કોઈ, એ પણ તારે એકલીને જાવ. એટલે યાર વહી જાવ એમાં શું तुम आगे बढ़ो, हम तुम्हारे साथ બધાને મોઢું પર કહી દો, બધાને જાવું હોય પણ કોઈ બોલતું નથી. हमारे वो જ નહીં. અમે તમે લઈ જાવ ત્યાં જવાનું છે અમારે. અમે તો ઉપર લઈ જાવ, ઉપર જવું લઈ જાવ મોરે મોરો દઈ જાય. દઈ જાવ મોરે મોરો, બીજું હું બિહાર રહી જાય. ચાલો ગાઈસ, તો અમારે જવાનું છે મનસાદેવી માતાજીનું મંદિર તો અત્યારે બંધ થઈ ગયું છે રોપ વે, બટ જાય પછી ત્યાં પોઝિશન શું છે ને ખરીદી કરવાની છે આજનો દિવસ, તો ખરીદી કરી લઈએ અને આટો પણ મારી લઈએ. ચાલો ગાઈસ, તો હવે ગાડીની બહાર નીકળો. નીકળીએ. આવી ગયા ગંગા મૈયાના ઘાટે. શું જોવું છે તારે? ફોટો પડાઈ, ક્યાં પડ્યા? પાછળ પડાઈ. ફોટા જોવા છે? ચાલો ખાવા કે નહીં એમ બતાવી દઉં. વાતાવરણ છે ને હાવ વાદળા વાળું થઈ ગયું છે, વરસાદ આવે એવું, તો ફોટા સારા આવે છે અત્યારે. કાલ નતા આવતા, કાલ તડકો હતો ને. ગંગા મૈયાને જોઈને એમ વિચાર આવે કે જ્યારે કોઈ માણસ છેલ્લા શ્વાસ લેતો હોય ને ત્યારે એના મોઢામાં એક ચમચી ભરીને 2 ટીપા પાણી નાખે છે કે ગંગાજળથી સ્વર્ગમાં જાય, એવું બધું કહેવાય છે કે XYZ મને ખબર નથી. એની આત્માને શાંતિ. એના આત્માને શાંતિ મળે, ભલા કેવું કે. બટ અહીંયા એમ થાય કે ઓહો, આપણે કેટલા લકી છીએ કે આપણે મહિને 2-3 મહિને 5 મહિને હરિદ્વાર આવી શકીએ છીએ. અમે બે તો કેટલી વાર એકલા આવી ગયા છે. People are smiling, making plans, hiding behind their shades, and you're doing the same. બાપુ સાયકલ લઈને જાય છે. આ પેન્ટિંગ કેમ ઉતાર્યું છે ભાઈ? વાહ ભાઈ વાહ. 2 શબ્દ પેન્ટિંગ વિશે. મારે કામ હું જોઈને સુનમુન થઈ ગયો. સુનમુન તું તો બોલતો છે. મંત્રમુગ્ધ થઈ ગયો, શાંત થઈ ગયો. અચ્છા, જો તમે બાપુ જઈ રહ્યા છે અત્યારે. ગાડી અહીં સુધી જ આવી હતી. આ ભાઈ છે ને ગુમ થયેલા છે, હજુ મેળા નથી લાગતા, કે પોસ્ટર બધે જ માર્યા છે. જ્યારે તમને મળે તો કેજો. આ બધો કોન્ટેક્ટ નંબર ને બધું આપ્યું છે આમાં. અહીંયા છે ને બહુ બધા માણસો ખોઈ જાય. હમણાં 7 વર્ષની છોકરી કોઈકને મળી હતી તો એનાઉન્સમેન્ટ કરતા હતા કે ભાઈ 7 વર્ષની છોકરી મને મળી છે. જો કોઈની હોય, એના સગાવાલા સાંભળતા હોય તો પ્લીઝ આ પોલીસ સ્ટેશને આવો અને તમે એ છોકરીને લઈ જાઓ. એ રીતના બહુ બધા કોન્ટેક્ટ અત્યારે થાય છે. એટલે અહીંયા હરિદ્વાર આવો તો ખાસ ધ્યાન રાખવાનું. હરકી પોડી જાઓ ત્યાં તો ખાસ કરીને ખાસ ધ્યાન રાખવાનું. બાકી ત્યાં તો વધારે ઇસ્યુ થાય આ બધી વસ્તુ. પલક એકવાર ખોવાઈ ગઈ હતી, અરે ગોતવામાં હાથ દી પોસ્ટર લગાડ્યા ત્યારે મળી. હરિદ્વારમાં પલક ખોવાઈ. આવ ખોટું બોલે છે. આશા દીદી ખોવાઈ ગયા હતા. અમે બધા આશા દીદી ના અશોકભાઈ ને બધા જ આવ્યા હતા ને ત્યારે આશા દીદી ખોવાઈ ગયા હતા. પગે લાગવા માટે ગયા હતા ને ત્યારે આશાબેન ખોવાઈ ગયા ને અશોકભાઈ બાંગુ નાખવામાં આશાબેન મળી ગયા તો અશોકભાઈ નીચે પડ્યા. બટ લોંગ ટાઈમ થઈ ગયો, 1 વર્ષ આજુબાજુ થઈ ગયું છે. નિયમથી ફેક્ટરી જોઈ રાહુલે કે આ ફેક્ટરી શેની છે? શેની ફેક્ટરી છે? મને કે નાન ખટાઈની છે એવું કહે છો. નાન ખટાઈ, નાની ખટાઈ નો. તને શું લાગે? આ ઈ જ છે, નાન ખટાઈ જ છે. અશોકભાઈ નાન ખટાઈ મેં જ કીધું આ બધાને. આજે મેન મુદ્દો તમે શું એમ તો ખોટી જગ્યાએ ખટાઈ કેવા વાળો. ખોટી જગ્યાએ ફાફા મારતો છે એવું જ. No rain, no flowers. ત્યાં રોપવે છે ને ત્યાં મનસાદેવીનું મંદિર છે. રોપવે અત્યારે ચાલુ તો છે પણ 5 વાગી ગયા. કદાચ હવે બંધ ન થઈ જાય ને તો સારું છે. જો બંધ થઈ જશે તો પાછું આવવાનું રહેશે. પહેલી વાર રાહુલ હરિદ્વાર આવ્યો છે તો બધા પાસે આપણે રિવ્યુ લઈએ કે એમને હરિદ્વાર કેવું લાગે. ગુજરાતમાં જેટલી જગ્યાએ ફેરવા હોય કે પછી ઇન્ડિયામાં જેટલી જગ્યાએ ફેરવા કે વિદેશની જગ્યાએ ગમે ના ફેરવા, પણ આ હરિદ્વાર તમને કેવું લાગ્યું? એ કેવું છે બધું ફેર હરિદ્વાર કેવું લાગ્યું? હકીકત યાર બહુ સુકૂન મળે અને એક સુકૂન પ્લેસ છે. મજા આવે, કાંઈ ઘટે નહીં. હું તો પહેલી વાર આવ્યો છું હરિદ્વાર, પણ કાંઈ ઘટે નહીં. માઇન્ડ બ્લોઈંગ યાર. અને તમે અહીંયા કિનારે આવો ને એટલે તમને એમ થાય કે આપણે આ બેઠા જ રહી. અમારે જવાનું એટલે નાવાનું મન ન થાય. એટલે નાવાનું મન થાય જ. અમે આવ્યા હતા 3 વાગે જવું તો અમારે મનસાદેવી, પણ અમે 3 ની બદલે હજી 5 વાગે તો હજી અહીંયા રોપવે નથી પહોંચ્યા. એવી મજા આવે છે, કાંઈ ઘટે નહીં. એક વખત લાઈફ ની અંદર એકવાર હરિદ્વાર તો આવજો યાર. અશોકભાઈ મારે હરિદ્વાર મારા માટે લકી છે. ગમે અહીંયા હું હરિદ્વાર જવાનું એટલે તાત્કાલિક નક્કી થઈ જાય. નાયા જ કરો. સૌથી પહેલી વાર જમવું છે ને મને હરિદ્વાર લેવાનું, તો મને છે ને હરિદ્વારની ખબર નથી કે હરિદ્વાર શું છે. ઈ પછી જયારે અહીંયા લાવ્યા અને બધી વસ્તુ કીધી મને કે આમ છે ત્યારથી મને એટલી લાગણી છે ને હરિદ્વાર પ્રત્યે કે વાત જ નહીં. હરિદ્વાર આવતી જ રહો. આવતી જ રહું.
હજી અહીંયાથી ઘરે પહોંચશું ને તો અઠવાડિયું થશે ને તો પાછું મન થશે કે હરિદ્વાર જાઉં. ત્યાં સુધી આમ જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી આમ મન જ ન થાય ક્યાંય એમ. એટલું મસ્ત છે. ગમે ત્યાં અત્યાર સુધી અમે ફર્યા છીએ ને ગમે એટલી જગ્યાએ, પણ આ એક જગ્યા એવી છે કે દિલને સુકૂન મળે ગમે એટલી જગ્યા સારી હોય. મારા માટે હરિદ્વાર પ્લેસ એવું છે કે મારું કરિયરની શરૂઆત જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવવાના ટિકટોકમાં ચાલુ કર્યા ત્યારે હું હરિદ્વારમાં એક જગ્યા આવી હતી. ત્યાં મેં મારા પપ્પાને અને ગામના લગભગ 10-12 લોકોને ગઢિયાને હું અહીંયા લઈને આવ્યો હતો. જ્યારે થોડું મને વાંચતા રીડ કરતા આવડતું ત્યારે હરિદ્વારની મને ખબર નથી, પણ હરિદ્વારમાં ગંગા મૈયામાં સ્નાન કરીએ ને તો પાપ ધોવાઈ જાય એવું સાંભળ્યું હતું. પણ હકીકતમાં શું છે નતું સાંભળ્યું. ત્યારે હું એ મગજથી અહીંયા આવ્યો હતો ને મેં ચાલુ કર્યું થયું. ત્યારનું બસ હરિદ્વાર મારા માટે ફેવરેટ છે. અહીંયા ડખો થઈ ગયો ભાઈ સાહેબ. એ જો નોકા પડો રેને દે ભૈયા. બાધાય નહીં હે ભાઈ. મિત્ર એલા બથોડા લીધે કાઈ નહીં મળે. કામ ધંધા કરો. મોરો દઈ દીધો ડો. માઇન્ડ છૂટા પડ્યા. ગયો છૂટો પડી. કોઈ દી બધાને પૂછી લેવું તો ભાઈ કેમ લાગ્યું ભાઈ? આ ઠંડો થઈ જાય કે પાપ થઈ ગયું. આ તો ઓરું લાવ્યું. આ તો લાકડું લીધું હાથમાં. રસ્તામાંથી મેં ગાઈસ ચશ્માની ખરીદી કરીને આ ચશ્માની કિંમત શું છે તમને જોઈને વિચાર લાવતો કેટલા હશે? 5,000, 10,000, 20,000 કેટલાની છે બોલે? ધમુએ જેટલા કીધા એમાંથી બધા મીંડા કાઢી નાખો, એક મીંડું જ રાખો. 50 રૂપિયાની છે. કોઈ લાગે નહીં. ગમે વસ્તુ હોય ને એ માણસ કોણ પહેરે છે એના ઉપર રાખે. તમે સોનાનો સેન લાખારો પહેરો તો તમારા કપડાનો સારા હોય કે તમારા ફેસ ઉપરથી ખબર પડી જાય આ સેન ખોટો હશે. અને કોઈક એવો માણસ નીકળે કે જઈ ખોટું વેસ્તી પહેરીને આવ્યો તો સાચી લાગતી હોય છે. સાચું છે ને આ વસ્તુ? તો તમને ભાઈ ડમરું વગાડે મારી મોસમ ભાંગી નાખી. Nothing's growing where your heart is fire, but baby, I bet you're cold. આ ગંડોલામાં બેસતા પછી મનસા દેવી પહોંચવામાં ખાલી 3 મિનિટ જ લાગે છે. ચાલીને જાવ તો લગભગ કલાક થઈ જતી છે. એકવાર હું ચાલીને ગયો હતો. બટ અહીંયા જવાનું રીઝન એ છે કે મનસા દેવીના દર્શન થાય, પ્લસ હરિદ્વારના ઉપરથી જેટલી ગંગા મૈયાના ઘાટ પડે છે એ બધી જ વસ્તુ મનસા દેવીના ઉપર ચડો ને ત્યાંથી બધું દેખાય. અહીંથી હમણાં દેખાશે રોપવેમાં તો તમને બતાવું. રાહુલ ના આમ જો હાથ જો આમ તો જો. ઓ હે આંગળી શૂટ થોડું હાથનું કઈ આવે. દાંત નક્કી કેમ થઈ દીધી? એમને બીક કેટલી બધી લાગે. આ નીચે ચાલવાનો રસ્તો છે, આ રીતના છે. અહીંયા આમ જો નીચે ચાલવાનું. અહીંયા 2 વ્હીલ ઉપર આવે છે. જો એક જ મિનિટ માર કાઈ ન જો. એક જ મિનિટ આ તો જો એક જ મિનિટ. અહીંયા 2 વ્હીલ ઉપર આવે છે, પણ 2 વ્હીલ એ રીતના આવે છે કે એ લોકો ભાડે બાંધે છે. ભાડે તમે 2 વ્હીલમાં મૂકી જાઓ. હવે અહીંયા એક બેન થઈ ગઈ. બ્લોગ નથી લેવો? નહીં નથી લેવો. કેમ? બીક લાગવાની. વાહે જો વાછળ કાઈ નથી. એ ગંગા મૈયા દેખાય કે ગંગા મૈયા જો માતાજી ભલું કરજો. જલ્દી પકડી દો. હે જલ્દી પકડી દો. કેમ? બહુ બીક લાગવાની. ઓય બાપા કેસે એ આ પાછળ જો કાઈ એ નથી. રિટર્ન હું હાલી નું આવે. માર કાઈ ન જો. ફિલ્મ લઈ દઉં? નહીં જે લેવું એ લઈ જાવ, પણ હું નહીં આવું. ઓ ગંગા મૈયા દેખાય એમ જો. ઓ નહીં જોઉં. અશોક અમારો મોબાઈલ લઈ જાવ. એ બહુ મોબાઈલ કે મોબાઈલ લઈ લીધા. મોબાઈલ હાથે પકડી લેવા જોઈએ. મને પકડ લે પણ મને ભાઈ તમને નથી પકડવા મારે. આ હું પકડી લઉં. એ લોક થઈ ગયું, ઊભું રહી ગયું. નહીં એવું કાઈ ન થાય. એ વાવ કેટલા મસ્ત વ્યૂ આવે. પાછળ ઓ માય ગોડ. આયા આપણે તો ઓમ ઘાટ દેખાય. ઓમ ઘાટ ભલે દેખાય. શું કરું છું તારે? હેઠો બેસી જાઓ. કેમ? અહીંયા ઊંધું થઈ જાય. નહીં એ તો રેવ દો. ઓહ ગંગા મૈયા પાછળ. આ વ્યૂ જોવા માટે એ પાછળ અહીંયા આવ્યા પૈસા દઈને. એમ નહીં મનસા દેવી ને જાવું હતું. આ તારા માટે તો અમે લોકો આવ્યા છીએ અહીંયા. બીક લાગે છે બહુ યાર. એ માતાજી કાયા પકડી દો ભગવાન. શૈલ સુંબ સંગ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ ગંગ કી તરંગ બાલ વિમલ નીર ગાજે. કાન ધ્રુજે. એ લોચન ત્રય લાલ લાલ ચંદન કી ગોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ વૃક્તિ વરસાજે. આવી ગયું. મંડન કી કંઠ માલ ફટક જાલ રુદ્ર માલ હરદયાલ રાચે. બમ બમ ડમરુ બાજ નાદ વેદ સરસ ચાલ શંકર મહારાજ આજ તાંડવ નાચે રે બોલે મહારાજ આજ તાંડવ નાચે. મહાદેવ 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 ને પ્રાર્થના કરી ત્યાં આંખો ખોલી ભાઈ. મેં કીધું હે મહાદેવ હવે જલ્દી પોગાડી ગયો મહાદેવ. આવી ગયું. આવી ગયો. હાથ લઈ ગયો મારો બ્લોગ વહી ગયો. એ તો ડોલ્યું. લોહી તો ડોયલું. એ કોઈ બાપા પહોંચી ગયા મંદિર અને મનસા દેવી માતાજીના દર્શન કરી લઈએ. ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા. આજ જરા પણ ટ્રાફિક હતું નહીં, તો મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા. નકર જેટલી વાર અમે આવ્યા ને કમસે કમ 1 કલાક આજુબાજુ તો અહીંયા મનસા દેવી માતાજીના દર્શન કરવામાં થાય.
હવે નીચે જાય કેમ કે રોપવે નો ટાઈમ થઈ ગયો છે પણ રોપવે 6:30 પછી બંધ થઈ જાય છે. મનસાદેવી માતાજીના મંદિર આવીને ત્યાંથી ગંગા મિયાના દર્શન કઈ રીતના થાય, આખું હરિદ્વાર દેખાય આ રીતના તમે જુઓ. એક ગજબ લાગે હરિદ્વાર ને ગંગા મિયાના કેટલાક નદી કેટલી જગ્યાએ ગઈ છે. આ નદી કેટલી મોટી પડે છે જુઓ. આપણે જે નાહીએ તો સાવ નાની છે. આપણે વાંચી આવ્યા છીએ ઓમઘાટ એરિયો. હા ક્યાં છે? અચ્છા અમે ત્યાંથી આવ્યા છો ઓમઘાટ જોરો ત્યાં આયરો હા વ્હાઈટ કલર નો આ રીતના શેપમાં છે ને ઈ અમે ત્યાંથી સેટ અહીંયા સુધી આવ્યા છીએ. કેટલું દૂર છે. રોપવે માં બેઠી ગયા. નિવાસી ભોલેનાથ સંતપુરા. જોતો તો પાછળ તો જો. નહીં કેમ બહુ બીક લાગે યાર. કેમ વાહે સિરિયસલી ગાઈસ મને બીક લાગે છે. તમને એમ વિશે કે નાટક કરે પણ એ તો વિશે કેવડો હોય ને ખબર હોય વેદના કેવી હોય ઈ. હેઠે જોઈ લે ને વીસી નો ડાંક. બાપા કેટલું બધું ખાસ ઉપર નથી. અરે વાહ પણ થોડીક વાર જ આલી જોવાય. જાય ને આંખી જાય જરૂર. હા ઈ નાથી જાય ઓલે કોને હું થાય અડો કતી વાલા થાય. નહીં ટેકો નું અડો કતી વાલા થાય ડોકા. ટેકો તો લઈ લેવા હે. ટેકો લઈ લે તો નમીન ગયો તો આમ નમેલું છે આખું. લાલ્યો ટેકો રાખ આમ. ગંગા મૈયા જો મસ્ત દર્શન થાય. રોજ આવશે મનસા દેવીના દર્શન કરીને નીચે આવી ગયા. જરા પણ હરિદ્વારમાં ટ્રાફિક નથી કેમ કે એ બધા અત્યારે બધા છે ને મહાકુંભમાં ગયેલા છે એટલે હરિદ્વારમાં જરા પણ ટ્રાફિક નથી. 100 માંથી લગભગ 20% ટ્રાફિક છે, બાકી ટ્રાફિક જ નથી. હરિદ્વાર આવીને ત્યારે અમે બજારમાં શોપિંગ કરીએ તો એ શોપિંગ માટે અમે દુકાને પહોંચી ગયા અને અહીંયા જુઓ માતાજીની બધી મૂર્તિ છે પ્લસ મૂર્તિ છે અમારી માતાજીની. હા અને મમ્મીએ ઘરેથી મંગાવ્યું હતું ભભૂત અને આ માળા બેન માટે એ લઈ લીધું છે અને અહીંયા બધું આ રીતના શોપ છે. બહુ મસ્ત છે અને અહીંયા રાહુલ આ બે નું પતલું જ નથી ભાઈ, બોલવાનું ચાલુ જ રાખે. મારા બ્લોગ માં કઈ આવતો નથી પાછી આમ તો એક માં 6 લેવી, એક કે મારે 12 લેવી. ગંગાજળ ભલે તો ત્યાંથી તમે બોટલ લઈને જાવ ને ઈ મેન છે. આ લોકો પાસે કેટલો ટાઈમ થી ભરેલું હોય. આ કોઈકને દેવા માટે લેવાની તો કોઈક લેવાય. પણ તોય કમ લેવી જોઈએ. તાજું ભરીને લઈ જાવ એ બહુ સારું કહેવાય. આ લોકો પાસે કેટલો ટાઈમ થી ભરેલું હોય આપને થોડી ખબર છે. એ કિતને સમય से भरा पड़ा होता है तो आप बताना सही से ये लेना चाहिए या फिर गंगा मैया से भर के जाने चाहिए पानी. ये मैं उनको एक कम से समझा रहा हूँ. भाई ने मैं काले आप्યું હતું ફિટિંગ કરાવવા માટે, એમણે મસ્ત ફિટિંગ કરી દીધું છે એક પાવડા. થેન્ક યુ ભૈયા. ગાઈઝ આ શંખ છે, શંખ ની અંદર તો જુઓ વિષ્ણુ વિરાટ રૂપ. ભાગે નહીં ખાલી એમ જ છે बट वजन केवो છે कम से कम 3 किलो होगा. कितना होगा देखते हैं. घुमाई सर 2 किलो 2 किलो 2 किलो का वजन है शंख में. वो भी खोखला है जब खोखला है. हाँ वो खाली है ना, पूरा भरा हुआ नहीं है ना. हाँ पूरा भरा नहीं है. टांगने का बना हुआ है इसको. अच्छा समझ गए ऐसे ही. मंदिर में टांगना भी है ना तो टांग भी सकते हो, रखना है तो रख दो. ઓકે. પલકના મમ્મી માટે અંજીર લીધા અને આ શું છે અખરોટ અને મારા માટે એટલા અંજીર લીધા ચેક કરવા માટે સારા સગની. પલક એમ કે અંજીર ખાઈને તો આપણે બધા બહુ સારા રહી. મેં તો જેની દુકાન છે એને જોવા એની હાલત આ બધી દુકાન. दिखाया इसको बिना खाया ही अब और ज्यादा आ जाएगा. जिम जाते हैं अभी तो पड़ेगा इसको खाने. કોઈ નહીં ચાલો એ ભાઈ એમ કે મારે તો ખાનાર પણ મને નથી લાગતું. પણ આનાથી કાળા નહીં થઈ જાય ને એમને બીક લાગે કેમ કે એ બધા કાળા એવું નહીં થાય ને ઓલા ભાઈ ગોરા હે. એ નહીં ખાતા હોય ઈ ભાઈ ગોરા ખાય અખરોટ. એવું છે. કઈ વાંધો નહીં, હાલો ને લઈ લીધા તો લઈ લીધા. ફાઇનલી અમારી ખરીદ થઈ ગઈ છે ને બધા એટલી બધી વસ્તુ લીધી છે. હવે ગાડીમાં હમાણ શું કેમ ઈ જોવાનું છે. હવે થાંભલા આની હાચવવી પડે બજારમાં. કા આમ જિંદગીમાં તમારા લગ્ન થાય ને તમારે જયારે ફરવાનું મન થાય ને તો છે ને કોરો રણ હોય ત્યાં જાજો કા દરિયા કિનારે જાજો. એટલે કઈ છોકરીને દુકાને ન મળે કઈ નહીં. ને પલક કઈ લે થોડી ખાલી જોવે ને કઈ સાઈઝ મળે નહીં બિચારી. તે બે વસ્તુ લઈ લીધી, કુર્તી લીધી નાની નાની મસ્ત. Without me, even when it's 90 degrees. આશ્રમે આવી ગયા ને જમી પણ લીધું ને હવે અત્યારે અમે તાપણું કરીને બેઠા છીએ. તાપી લઈએ થોડું ઘણું અને પેટનું થોડું ખાડો પૂર્યો છે તો એનું થોડુંક જરી જાય એટલે પછી આ બધા હુઈ જાય ને હું એડિટિંગ કરું. મારી જિંદગી ડ્રાઇવિંગમાં ને એડિટિંગમાં જ જાય મને એવું લાગે છે. કેવું સારું. મને એમ થાય કે મારે એડિટિંગ ન હોત, પલકને એમ થાય મારે કપડાં ધોવાનું ન હોત, પલકને એમ થાય મારે રસોડું કરવાનું ન હોત, આ બધાને એમ થાય દાડિયા જવાનું ન હોય, શું કહેવાય ધંધે જવાનું ન હોય. કેવું હોય રાહુલને એમ થાય દુકાન ન જાય તો કેવું સારું. એટલે બધાને હેરકું જ છે, માપે મેળે જ છે પણ પલકને સારું છે.
જયારે બહાર જાય ત્યારે કાંઈ નહીં કરવાનું કા શાંતિ ને શાંતિ. એટલે એને વધારે બહાર રહેવું વધારે ગમે છે એ રીઝન થી. બહાર રહેવા એટલે મળે છે કે બધું જોવા મળે, અલગ અલગ બહાર માણસો રહેવા એટલે મળે છે બધું જોવા મળે છે. માપે મેળે કઈ સમજાણું નહીં. ઈ સમજી વાળા સમજી ગયા. સારું ચાલો ગાઈસ, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. બાય. without me. અમે સીધા છે ને ખરીદી કરવા માટે જ આવી ગયા હતા. તો આ ખરીદે દુકાનગીરી શું બોલું છું. I bet that you can get any sleep.